કેમ છો મિત્રો? ફિશ લોગ એન્ડ મોરબીમાં તમારું સ્વાગત છે મિત્રો. તો મિત્રો આ છે મારું 3 ફૂટનું માછલી ઘર છે, એટલે કે તમને પણ ખબર હશે કે તમે મારા પણ વિડીયો તમે પણ જોતા હશો કે મિત્રો 3 ફૂટના માછલી ઘરની અંદર તો ગૌરામી માછલી અને એન્જલ માછલી મેં બહાર કાઢી નાખી છે અને મારું 2 ફૂટનું માછલી ઘર છે તેની અંદર મેં રાખી છે અંદર. તો મિત્રો કે તમને પણ સાઈડમાં માછલી ઘરની અંદર સાઈડમાં એક ચકલાનું છે મટકું અને એક નાનકડું કુયડી છે. તો મિત્રો તો કુયડી છે તો કુયડીમાં કુયડીને તો એક માસ્ટરને એવું તો હું ઘર તેને તો બનાવવાનું છું, એટલે કે એની અંદર તો આપણે સિક્રેટ માછલી તેની અંદર રહે. તો મિત્રો એવું તો ઘર હું બનાવવાનું છું. અને મિત્રો આમાં સિલ્વર ડોલર માછલી છે, એટલે કે ધીમે ધીમે હવે તો પણ મોટી થતી જાય છે. એટલે કે મિત્રો કે સિલ્વર ડોલર માછલી જેમ જેમ મોટી થાય તો તેને પણ માછલી ઘરમાં તો જગ્યા પણ વધારે દેવી પણ જરૂરી છે મિત્રો. હવે તો મિત્રો હું આમાં આફ્રિકન સિક્રેટ માછલી તેનું ઘર હું બનાવવાનું છું. હવે મિત્રો આમાં છે ચકલાનું છે તો ચકલાની ઘરનું મટકું છે. તો મિત્રો મટકાની અંદર તે આફ્રિકન સિક્રેટ માછલી તેની અંદર રહે છે. અને બીજી એક પોલા પેરોટ માછલી છે તો પણ એની નીચે તેની અંદર ગોળ ગોળ ત્યાં બધી ત્યાં ફરે છે. એટલે કે પોલા પેરોટ માછલી તેનું તો પણ ઘર નથી, એટલે કે એવું મટકું છે તો મટકાની અંદર પોલા પેરોટ માછલી જાય છે. તો મિત્રો મટકું છે તો મટકાનું તે મસ્તનું એવું તે ઘર બનાવવાનું છે મિત્રો. એટલે કે તમને મારા માછલી ઘરની અંદર તો પણ ઘરની અંદર પાણી પણ ખરાબ દેખાતું છે. તો મિત્રમાં પણ ખરાબ પાણી નથી, એટલે કે આમ માછલી ઘરની નીચે છે રેતી છે. રેતીમાંથી તો બધી ધૂળ પણ ઉડે છે, એટલે કે પાણી આપણે પણ આવી રીતના પણ દોરા જેવું પણ દેખાતું હશે. તો મિત્રો હવે આ મટકું છે તો પહેલાં હું તમને માછલી આફ્રિકન સિક્રેટ માછલી તમને પણ દેખાડું છે કે મટકાની અંદર છે, એટલે મટકાની બહાર કાઢી છે ને તમને પણ માછલી બતાવીશ. અને મિત્રો કે માછલી પણ 1 વર્ષ થઈ ગયું છે માછલી, એટલે કે માછલી પણ મોટી થઈ ગઈ છે. અને કે આ છે મટકું, તો આ મટકા નથી એવું એક મસ્તનું તેવું ઘર હું બનાવવાનું છે, એટલે કે એની અંદર તો આફ્રિકન સિક્રેટ માછલી તેની અંદર રહી. તો મિત્રો આમાં છે સિલ્વર ડોલર માછલી છે તો સિલ્વર ડોલર માછલી તે પણ મોટી થઈ જાય એટલે કે અમારું 3 ફૂટનું માછલી ઘર છે. તો 3 ફૂટના માછલી ઘરની અંદર આફ્રિકન સિક્રેટ માછલી તેની અંદર હું રાખવાનો છું અને નવી આફ્રિકન સિક્રેટ માછલી પણ લેવાનો છું. એટલે કે આમાં મટકું છે તો હું તમને પણ કેવી રીતના ઘર બનાવવાનું છું હું તમને એ બધું હવે તો કહું છું મિત્રો. તો મિત્રો આ છે કોયડી છે તો કોયડીને જે આ રીતના માછલી ઘરની અંદર આ રીતના સેટ કરી નાખી છે. અને પછી આ સાઈડમાં જ દેખાશે તો ત્યાં તો એક મસ્તનો એક હોલ હું તેને કરી નાખીશ. અને પછી આફ્રિકન સિક્રેટ માછલી છે તેની અંદર બધી જાય ને બહાર પણ નીકળે. તો મિત્રો એ રીતના તું હવે હું બનાવવાનું છું. હવે મેં આ આફ્રિકન સિક્રેટ માછલી મેં પકડી છે ને જુઓ કે ઘણી તે મોટી થઈ ગઈ છે ને ઘણી પાવરમાં ઘણી તે મોટી થઈ ગઈ છે અને કલરમાં તે મસ્તની થઈ ગઈ છે મિત્રો. કે આફ્રિકન સિક્રેટ માછલી છે તો ઘણી વખતે મોટી થાય છે. અને તો જો કે માછલી પણ તમે મૂકી દીધી છે, એટલે કે ચકલાનું ઘર છે તેની બાજુમાં તે ગઈ છે મિત્રો. કે આફ્રિકન સિક્રેટ માછલી છે તો દેખાવમાં તો મસ્તની છે અને કે સિક્રેટ માછલી છે તે એટલે કે ઘણું તે આક્રમણ કરેલી, એટલે કે આ સિક્રેટ માછલીની ભેગી એટલે કે શાંત માછલી પણ રહેતી નથી આની સાથે. તો હવે તો મિત્રો આમાં મટકું છે, મટકાનું તે ઘર બનાવવાનું આપણે ચાલુ કરી દઉં છું. હવે પૂરીને કપાવવા માટે તો મેં તણીનો મેં ઉપયોગ કર્યો છે મિત્રો. કે આ તણીનો ઉપયોગ છે એટલે અહીંયા તો નાનકડું એવું તે ખાણું પણ કરી નાખું છું. હવે પૂરીને કાપી નાખી છે મિત્રો. હવે જો માસ્તરનું તે માસ્તરની તે પૂરી ત્યાં થઈ ગઈ છે મિત્રો. કે આમાં છે જો માછલી પણ હવે તો અંદર પણ જશે ને કા કુડી છે તો કુડી એટલે કે માછલી ઘણી અંદર તો પણ આમાં એક બાજુ પણ ડગી શકાય નહીં. એટલે કે મસ્તનો મેં એક આઈડિયો કરીને એટલે કે આટલું મેં કાપી નાખ્યું છે મિત્રો. આટલું કાપતા પણ ખાલી 10 જ મિનિટ થઈ છે મિત્રો. એટલા માટે કે આ છે માટીનું, એટલે માટીને પણ પાણીની અંદર તેને 2-3 દી લગી રાખીએ એટલે કે હાવ તે માટીનું છે એટલે કે આપણે ખબર છે કે પોલું પણ થઈ જાય મિત્રો. હવે મિત્રો હવે માછલીનું છે મેં કાપી નાખ્યું છે. હવે તો આની અંદર તો માછલી પણ જશે ને હવે આને માછલીને આને છે તો માછલી ઘરની અંદર તેને મૂકી દઉં છું અંદર.
માછલી ઘરની અંદર તમે કોળી મૂકી દીધી છે અને તો માછલી ઘરમાં તે હવે તો માસ્ટરની તે કોળી પણ દેખાય છે મિત્રો. એટલે કોળીની અંદર ગમે તે એટલે માછલી પણ અંદર જાય એટલે કે માછલી પણ દેખાય નહીં. તો હવે તો મિત્રો તમને તો માછલી ઘરની અંદર તો થોડીક અપડેટ આપી દઉં છું કે મિત્રો કે હવે તો મિત્રો કે માછલી ઘરની અંદર છે રેતી છે. તો મિત્રો કે રેતી છે એટલે કે પાણી આપણે પણ એટલે કે ઘણું બધું આપણે પણ દોરવું પણ દેખાય છે મિત્રો. કે હું પણ માછલી ઘરની અંદર એટલે કે 3-4 દિવસની અંદર તે પાણી તે બદલાવું છું. અને માછલી ઘરની અંદર છે રેતી છે તો એટલા માટે તો બધી દોરું ઉડે છે ને અને એટલા માટે તો માછલી ઘરની અંદર તે પાણી દોરું પણ દેખાય છે મિત્રો. એટલે કે થોડા દિવસની અંદર જ તે પણ આ છે રેતી છે, રેતીને બહાર કાઢી નાખી છે અને માછલી ઘરની સ્પેશિયલ આવે છે રેતી ધોળા કલરની છે રેતી હું લેવાનો છું. અને તો રેતી તો માછલી ઘરની અંદર તો હું રાખવાનો છું. અને તમને પણ કેવી લાગે તો રેતી તો સારી લાગે તો મને કઈ જ ના કહ્યું રેતી તો બીજી લેવાનો છો. મિત્રો 3 ફૂટના માછલી ઘરની અંદર તો એક નવી માછલી હું લાવવાનો છું. અને તો મિત્રો એટલે કે માછલી મારી પાસે તો પણ ઘણા વર્ષથી માછલી મારી પાસે છે એટલે મિત્રો એટલે કે અત્યારે તો મારી પાસે નથી એટલા માટે તો મારા કાકાનું ઘર છે તો ઘરે તો ત્યાં પણ પેકો માછલી છે. તો મિત્રો આપને પણ ખબર હશે કે લોકો માછલી છે તો માછલી ઘરની અંદર જો કાચ દેખાય છે કાચની અંદર તો સેવર અને બધો કચરો છે તો કચરાને પણ તેને સાફ કરી નાખે છે મિત્રો. તો એવી માછલી છે તો પ્લેકો માછલી એટલે માછલી છે તો બધા તો માછલીના વિડીયો બનાવે છે. તો મેં એની પાસે પણ જોયું છે અને મેં દુકાનમાં પણ મેં જોયું છે કે પ્લેકો માછલી છે તો કાચની અંદર તો બધું એટલે કે સેવર ને બધું જામે છે ને કચરો છે તો બધું તે પણ ખાઈએ છે મિત્રો. હવે તો બધું મેં પણ મારી સામે જ મેં એવું બધું મેં પણ જોયું છે. તો મિત્રો એ પ્લેકો માછલી છે મારી પાસે ઘણા વર્ષથી છે. એટલે કે મેં માછલીની મેં ચેનલ બનાવી છે તો તે પહેલાંની મારી પાસે માછલી છે. તો મિત્રો એટલે કે થોડા દિવસની અંદર હું એ માછલી હું લાવવાનો છું. તો મિત્રો હવે તો માછલી ઘરની અંદર છે તો મારે પણ ઘણું એટલે કે સાફ પણ કરવું નહીં પડે એટલા માટે તો હવે તો માછલી ઘરે પણ ચોખ્ખું પણ દેખાશે. અને મિત્રો આમાં છે રેતી છે તો રેતીને પણ બહાર હું કાઢી નાખીશ અને નવી લાવવાનું છું રેતી એટલે કે સફેદ કલરની લાવવાનું છું રેતી. અને એ રેતીમાં તો માછલી કરતા હોય પણ મને તો મસ્ત પણ એમાં દેખાશે. તો મિત્રો હવે તો મિત્રો માછલી ઘરનું મેં બનાવી નાખ્યું છે રહેવાનું તેનું ઘર. હવે તો મિત્રો તમે પણ કોમેન્ટ કરજો કે હું શેના ઉપર તો માછલીનો વિડીયો હું બનાવું. તો મિત્રો હવે